નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો સાર્થક અંકો શું છે, સાર્થક સંખ્યા કેવી રીતે શોધવી, કેવી રીતે સેટ કરવી, વધારાના અંકો કેવી રીતે પડતા મૂકવા અને એની ગણતરીઓ આપણે શીખ્યા. બરાબર. તો એના ઉપરના દાખલા જોઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 2.11. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 સેન્ટીમીટર એવું અમુક લોકોની બુકમાં આપ્યું હશે તો કરેક્શન કરી લેજો. આ મીટર લેવાનું છે. બરાબર. અને 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો આવી એક તકતી છે. જેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આ ત્રણ વસ્તુ આપણને આપી છે. લંબાઈ છે 4.234 મીટર, પહોળાઈ છે 1.005 મીટર, જાડાઈ છે 2.01 સેન્ટીમીટર. બધાનો એકમ એસઆઈ કરીએ તો આને પણ મીટર કરવું પડે. સેન્ટી એટલે 10⁻² ઘાત. બરાબર. 10⁻² ઘાત એટલે નીચે લઈએ તો 10+2 ઘાત, એટલે આ રીતે લખાય 2.01 10⁻² મીટર. અને નીચે લઈ આવો તો 10+2 ઘાત થાય, +2 ઘાત એટલે કેટલા થાય? 100 થાય. તો મીટરમાં કેટલા થશે? 0.0201 મીટર. બરાબર. આ જાડાઈ થશે. શોધવાનું શું છે? સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ, તકતીની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ શોધીએ. કયું સૂત્ર લગાવશું? આમાં તકતીને સપાટીઓ કેટલી છે એ પહેલાં ધ્યાનમાં લો. તકતીની કેટલી સપાટીઓ છે? તો ઉપર નીચે 2, આગળ પાછળ 2, ડાબી જમણી 2, એટલે ટોટલ સપાટીઓ કેટલી થઈ? 6. ઉપર નીચેની સપાટી માટે, ઉપર નીચેની સપાટી કેવી છે? આવી દેખાય છે, લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? એની લંબાઈ, પહોળાઈ. તો આ જે લંબચોરસ દેખાય છે એની લંબાઈ કેટલી છે? તો L. એની પહોળાઈ કેટલી છે? તો B. તો આ એની લંબાઈ, આ એની પહોળાઈ. તો આ લંબાઈ L અને એની પહોળાઈ B. તો આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? L × B. હવે આવો જ નીચેનો ભાગ છે, ઉપરનો જેવો ભાગ છે એવો જ નીચે છે, સેમ સપાટી છે, ઉપરની સપાટી જેવી જ નીચે. તો એ L × B 2 વખત થશે, એટલે 2 વખત L × B લખો. એ જ રીતે આ સપાટીને ગણીએ ડાબી બાજુની, તો એની લંબાઈ B, પહોળાઈ H, એટલે B × H એનું ક્ષેત્રફળ થશે. ડાબી બાજુ જેવી સપાટી છે એવી જ જમણી બાજુ છે, એટલે 2 વખત B × H થશે. પછી આગળ અને પાછળ રહી ગયું. તો આગળની સપાટી આ છે, એવી જ સેમ પાછળ છે આ સપાટી. તો એની લંબાઈ L અને આ પહોળાઈ કહેવાય. આ કેટલી થશે? H. આ H અને L, એટલે એની સપાટીનું ક્ષેત્રફળ L × H. એવી 2 સપાટી છે, આગળ અને પાછળ. તો 2 વખત L × H. તો 2 કોમન કરીએ તો LB + BH + LH થશે. ચાલો પહેલા ગુણાકાર કરવાનો છે. કોનો કોનો? તો 4.234 ગુણ્યા B 1.005 વત્તા B 1.005 ઇન્ટુ H 0.0201 વત્તા L 4.234 ઇન્ટુ H 0.0201. ચાલો પહેલાં શું કરવું પડશે? આ બંનેનો ગુણાકાર, આનો ગુણાકાર અને આનો ગુણાકાર. તો ગુણાકાર કરીને એનો જવાબ લખીએ. બરાબર. તો કેટલું થશે ગુણાકાર અને જવાબ? ગુણાકારનો જવાબ તો એ લખીએ 4.234 ઇન્ટુ 1.005. આ કરશો તો તમારો જવાબ આવશે 4.25517. બરાબર. પણ શું કરવાનું છે? તો ગુણાકારનો નિયમ લગાવીએ. બંનેમાં સાર્થક અંક કેટલા? તો આમાં સાર્થક અંક 4, આમાં પણ 4, એટલે જવાબમાં પણ 4 રાખવાના. એટલે 4 રાખો અને 2 ને કાઢો તો 17 કાઢશો. બરાબર. 1 ને કાઢીએ
બરાબર. 1 ને કાઢી નાખશું 1 7 એટલે 1 ને કાઢીએ છીએ તો 1 5 કરતાં નાનો હોવાથી કોઈ આગળ ફેરફાર થશે નહીં એટલે આ જવાબ લખવો પડશે. પ્લસ 1.005 into 0.201 1.005 into 0.0201 કેટલા થશે તો 0.0202005 રાખવાના કેટલા અંક તો આમાં 4 સાર્થક અંક અને આમાં 3 સાર્થક અંક થશે. બરાબર. તો જવાબમાં કેટલા રાખવાના થશે 3. આ સાર્થક સંખ્યામાં આવતો નથી સાર્થક અંકમાં તો આ 3 રાખવાના થશે. આને કાઢીશું 0 કાઢીએ છીએ એટલે 0 5 કરતાં નાનો છે એટલે આગળ કોઈ ફેરફાર થશે નહીં એટલે આ જવાબ આવશે. પ્લસ 4.234 into 0.0201 0.851034 આ રીતનો જવાબ છે. કેટલા અંકો રાખશું આની અંદર 4 અને આની અંદર 3 તો 3 અંકો રાખશું એટલે આ 0 ને કાઢવાનું થશે. 0 5 કરતાં નાનો હોવાથી કોઈ ફેરફાર થશે નહીં એટલે આ જવાબ આવશે. હવે આ બધાનો સરવાળો કરવાના છીએ આપણે. આ 3 સંખ્યાનો શું કરવાનો સરવાળો તો સરવાળાના નિયમ લગાવીએ તો સરવાળાનો નિયમ શું થશે સરવાળાનો નિયમ શું થશે તો બધાનો સરવાળો કરવાનો પણ જવાબમાં કેટલા દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછી સંખ્યા હોય જે સંખ્યાની અંદર એ રાખવાની. આની અંદર કેટલી છે 3 આની અંદર કેટલી છે 4 આની અંદર કેટલી છે 4 તો ઓછામાં ઓછી કેટલી 3 તો જવાબની અંદર કેટલી રાખશું 3. તો પહેલા જવાબ શોધીએ અને દશાંશ ચિહ્ન પછી 3 અંકો રાખીએ 4.255 પ્લસ 0.0202 પ્લસ 0.0851 આ કરશો તો તમારો જવાબ આવે છે 4.3603 બરાબર. પણ કેટલા પોઈન્ટ પછી કેટલા રાખશું 3 એટલે આ 3 ને કાઢી નાખીએ 3 અંક રાખવાના છે. ચોથા અંકને કાઢીએ તો 3 એટલે 5 કરતાં નાનો હોવાથી કોઈ ફેરફાર થશે નહીં. હવે આ બેનો ગુણાકાર છે પણ અહીં ગુણાકારના સાર્થક અંકના નિયમો નથી લગાવવાના. કેમ આ અચળાંક છે અચળાંકના સાર્થક અંકોને ગણતરીમાં ધ્યાનમાં લેવાના હોતા નથી. તો 4.360 into 2 કરશો તો જવાબ આવશે તમારો 8.720 મીટર સ્ક્વેર. આ તમારા ક્ષેત્રફળનો જવાબ થશે. તકતીનું ક્ષેત્રફળ આટલું મળશે. તો આ રીતે સાર્થક સંખ્યાના નિયમો તમને યાદ હોવા જોઈએ એના ઉપરથી આપણે ગણતરી કરીએ છીએ. બરાબર. તો બરાબર નિયમો સમજ્યા હશે તો આ તમને સમજાશે. આગળ હવે આપણે કદ શું હવે આ તકતીનું કદ કેટલું થશે તો કદનું સૂત્ર શું આવશે લંબાઈ પહોળાઈ જાડાઈ ગુણાકાર થશે 3 અને 3 નો. લંબાઈ કેટલી છે 4.234 પહોળાઈ કેટલી છે 1.005 જાડાઈ કેટલી છે 0.0201. 3 સંખ્યાનો ગુણાકાર ત્રણેયમાં સાર્થક સંખ્યા લખી સાર્થક અંકોની સંખ્યા લખી. સાર્થક અંકો કેટલા આમાં 4 આમાં કેટલા 4 આમાં કેટલા 3 તો જવાબની અંદર કેટલા રાખવાના રહેશે 3. બરાબર. આ યાદ રાખવું જવાબની અંદર 3 રાખશું આપણે. ગુણાકાર કરીએ 4.234 into 1.005 into 0.0201 જવાબ આવશે 0.0855289 આ રીતે જવાબ આવશે. મીટર 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 એટલે મીટરનો ઘન મીટર ક્યુબ. 3 સાર્થક અંક રાખવાના છે એટલે આ સાર્થક અંક નથી. આ 1 2 ને 3 રાખીશું આને પડતા મૂકીશું તો 2 ને પડતા મૂકીએ છીએ આપણે 2 5 કરતાં નાનો હોવાથી આગળ કોઈ ફેરફાર થશે નહીં તો આ જવાબ આવશે. આ આપણા કદનો જવાબ. તો આ રીતે આપણે કદ અને ક્ષેત્રફળ તકતીનું શોધ્યું. બરાબર. સાર્થક અંકોના નિયમો લગાવીને એટલે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી આવું કીધું હોય ત્યારે ખાસ આ નિયમો જોવાના. આગળના ચેપ્ટર્સની અંદર આપણે એ નિયમો કાયમ માટે જોશું નહીં. આવું કીધું હોય ત્યારે ખાસ જોવાના તમારે. બરાબર છે. આગળનો દાખલો જોઈએ 2.12 પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. એક બોક્સ છે જેનું દળ કેટલું છે 2.3 કિલોગ્રામ. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. એક ટુકડાનું વજન છે 20.15 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવું પડશે તો કેટલા થશે 0.02015 કિલોગ્રામ. એસઆઈ એકમમાં ફેરવીએ
બીજું 20.17 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવવું હોય તો ભાગ્યા 1000 કરીએ એટલે 0.02017 કિલોગ્રામ. દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે તો પહેલું એ બોક્સનું કુલ દળ, ચાલો બોક્સનું કુલ દળ કેટલું થશે? તો બોક્સનું પોતાનું દળ અને એમાં મૂકેલા 2 ટુકડાનો દળનો સરવાળો, 3નો સરવાળો. તો 2.3 વત્તા 0.02015 વત્તા 0.02017 બધા કિલોગ્રામમાં છે એટલે ઉમેરાય, બરાબર. એટલા માટે કન્વર્ટ કરીએ કિલોગ્રામની અંદર ગ્રામને. તો 2.3 પ્લસ 0.02017 પ્લસ 0.02015 ઇઝ ઇક્વલ ટુ 2.34032 કિલોગ્રામ. હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે, કેટલા અંક છે? 1. અહીંયા દશાંશ ચિહ્ન પછી 5 અને અહીંયા 5, તો ઓછામાં ઓછા કેટલા? 1. એટલે જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખશું. તો 4032 ને કાઢશું, 4 ને કાઢીએ છીએ, 5 કરતાં નાનો છે એટલે આગળ કોઈ ફેરફાર થશે નહીં, એટલે આટલા કિલોગ્રામ જવાબ આવશે. બીજું બીમાં શું પૂછ્યું છે? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય? બંને ટુકડાના દળનો તફાવત, ટુકડાના દળનો તફાવત, બરાબર. વધારે માઇનસ ઓછું કરીએ તો m2 માઇનસ m1 કરીશું, તફાવત એટલે બાદબાકી. તો બંનેની બાદબાકી કરવાની છે. m2 નું મૂલ્ય 0. અથવા ગ્રામમાં જ રાખીએ તો બંને ગ્રામમાં છે એટલે જવાબ પણ ગ્રામમાં આવશે. તો ગ્રામમાં રાખીએ તો 20.17 માઇનસ 20.15. દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, તો જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 અંક રાખીશું. 20.17 માઇનસ 20.15 0.02. તો દશાંશ ચિહ્ન પછી 2 જ અંક આવ્યા એટલે આ જ આપણો જવાબ હશે, આટલા ગ્રામ. તો સરવાળા બાદબાકીનો નિયમ શું? દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા કેટલા અંકો છે સંખ્યાની અંદર એટલા જ અંકો જવાબની અંદર રાખવા. અને ગુણાકારની અંદર નિયમ શું? કે કેટલા સાર્થક અંક ઓછામાં ઓછા આપેલી સંખ્યામાં છે, આપેલી સંખ્યાઓમાં છે એટલા સાર્થક અંક જવાબની અંદર રાખવા. એ નિયમોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ. આગળના ટોપિક તરફ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ભૌતિક રાશિના પરિમાણો. તો જે આપણે શરૂઆતમાં ચેપ્ટરના શરૂઆતમાં જોયું કે અમુક રાશિઓ આપણે મિનિમમ નક્કી કરી હશે જેના ઉપરથી બાકીની રાશિઓ આપણે તારવી શકીએ. તો જે નક્કી કરેલી રાશિઓ છે, ન્યૂનતમ રાશિઓ, એને કહેવાય મૂળભૂત રાશિ, અને એના પરથી મળતી રાશિઓને કહેવાય સાધિત રાશિ. એટલે મૂળભૂત રાશિના એકમને મૂળભૂત એકમો કહેવાય અને સાધિત રાશિના એકમોને સાધિત એકમો. એટલે મૂળભૂત એકમો પરથી જે રાશિના એકમો બને છે એને કહેવાય સાધિત એકમો, બરાબર. તો 7 મૂળભૂત એકમો પરથી અથવા તો 7 રાશિઓ પરથી આપણે બાકીની બધી રાશિઓને દર્શાવી શકીએ. એટલે આ જે 7 મૂળભૂત રાશિ છે એને ભૌતિક જગતના પરિમાણ કહી શકાય. અને એ પરિમાણને ચોરસ કૌંસની અંદર દર્શાવવામાં આવે. કોની અંદર દર્શાવવામાં આવે? ચોરસ કૌંસની અંદર. હવે એ જે 7 રાશિઓ છે એના માટે પરિમાણ કેવી રીતે દર્શાવવા? એટલે કોઈ સાધિત રાશિ છે તો એમાં દળ આવે છે કે નહીં, કોઈ સાધિત એકમ છે એમાં દળ કિલોગ્રામ છે કે નહીં, એની ચકાસણી કેવી રીતે કરવી, બરાબર. તો એના જે પરિમાણો છે એને કેવી રીતે દર્શાવવા એ શીખીએ. તો 7 રાશિઓ કઈ છે તમને યાદ જ હશે? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ આપણી 7 મૂળભૂત રાશિઓ છે. એ રાશિઓના સંદર્ભમાં આપણે બાકીની રાશિને દર્શાવી શકીએ, બરાબર. તો એ રાશિ જો એની અંદર આવતી હોય તો તેની જગ્યા ઉપર એનું પરિમાણ શું દર્શાવવું?
તો ઘણાના પરિમાણ એના નામ ઉપરથી બન્યા છે અને ઘણાના એના એકમ ઉપરથી. લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, એટલે એના પરિમાણને આપણે કેપિટલ એલ વડે દર્શાવશું. દળને ઇંગ્લિશમાં માસ કહેવાય, એટલે એના પરિમાણને કેપિટલ એમ વડે દર્શાવશું. સમયનો પરિમાણ, સમયને ટાઈમ કહેવાય, એટલે એને કેપિટલ ટી વડે દર્શાવશું. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, એના ઉપરથી એનું પરિમાણ એ છે. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ કેલ્વિન છે, એના ઉપરથી કે છે, કેપિટલ કે. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા સીડી અને દ્રવ્યનો જથ્થો મોલ, તો એની અંદર મોલ જ લખીશું. એટલે આ ચારમાં એકમ ઉપરથી પરિમાણનો સિમ્બોલ છે અને આ ત્રણમાં નામ ઉપરથી પરિમાણનો સિમ્બોલ છે. બરાબર. તો આ રાશિઓના સંદર્ભમાં આપણે બાકીની બધી રાશિઓને દર્શાવીશું. બરાબર. તો એ કેવી રીતે દર્શાવવાની? હવે ધારો કે કોઈ એક રાશિને લઈએ. બરાબર. એ રાશિની અંદર આ રાશિઓનો સમાવેશ કેવી રીતે થાય છે એ સમજીએ. ધારો કે વેગ બરાબર થાય અંતર ભાગ્યા સમય. વેગનું આ સૂત્ર છે. બરાબર. અંતર એટલે શું કહેવાય? એક પ્રકારની લંબાઈ કહેવાય. તો અંતર કેટલી વખત છે? એક વખત. એટલે લંબાઈ એક વખત છે, એટલે એનું પરિમાણ આપણે લખીશું 1 ઘાત. સમયનું પરિમાણ ટી, એટલે એનો ઘાત લખીશું 1. એક જ વખત છે. ટી ઘાતને ઉપર લઈ જઈએ તો ટી -1 ઘાત થાય. સાથે લખીએ તો અહીં દળનો કોઈ ઘાત નથી, એટલે એનો ઘાત 0 લખી શકાય. એલનો ઘાત 1 અને ટીનો ઘાત -1. તો આ આપણે શું લખ્યું? વેગનું પારિમાણિક સૂત્ર. એટલે પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો કોઈ ભૌતિક રાશિને મૂળભૂત રાશિઓના સંદર્ભમાં દર્શાવતા સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. અને એની અંદર આ જે ઘાત હશે એને કહેવાય એના પરિમાણ. એટલે આની અંદર એવું કહી શકાય, સમયનું પરિમાણ -1 છે, લંબાઈનું પરિમાણ 1 છે અને દળનું પરિમાણ 0 છે. બાકીની 4 આપણે નથી લખી, એટલે એના પરિમાણ પણ 0 જ લેવા. સમજાયું? એટલે કોઈ પણ રાશિને મૂળભૂત એકમોના સંદર્ભમાં દર્શાવતા સૂત્રોને, કોઈ પણ રાશિના એકમને મૂળભૂત રાશિના એકમના સંદર્ભમાં દર્શાવતા સૂત્રને, અથવા તો કોઈ પણ રાશિને મૂળભૂત રાશિના સંદર્ભમાં દર્શાવતા સૂત્રને શું કહેવાશે? પારિમાણિક સૂત્ર. અને એની અંદર જે ઘાત છે એને શું કહેવાશે? પરિમાણ. બરાબર. તો આ રીતે 7 રાશિઓના સંદર્ભમાં આપણે બધી રાશિઓને દર્શાવીશું. એટલે કે આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ સાથે દર્શાવી શકાય તે દર્શાવતા સમીકરણને શું કહેવાય? ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર. બરાબર છે. એટલે આ જે વેગ છે તો એની અંદર કઈ કઈ ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે, બરાબર, એ દર્શાવતા સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. અને મૂળભૂત રાશિના પરિમાણ ઉપર જે ઘાત મૂકવામાં આવે, બરાબર, એને કહેવાય તે રાશિનું પરિમાણ. એટલે આમાં સમયનું પરિમાણ -1 અને લંબાઈનું પરિમાણ 1 છે. બરાબર. આ વસ્તુ તમારે તમારી નોટબુકમાં લખી લેવી અને ધ્યાનમાં રાખવી. હવે આગળ આપણે આ જે પારિમાણિક સૂત્રો છે, બરાબર, એના માટેના અમુક નિયમો નોંધીએ. બરાબર. એ નિયમો કયા કયા છે? પછી આ ભૌતિક રાશિનો આ જે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે અમુક વસ્તુનું સોલ્યુશન લાવીશું. અમુક આપણી સમસ્યાઓ હશે, ભૌતિક રાશિના સમસ્યાઓ એટલે આપણા દાખલાઓ કહી શકાય. એના સોલ્યુશન માટે અમુક પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, અમુક રીતનો ઉપયોગ કરીને, પારિમાણિક સૂત્ર વડે અમુક રીતનો ઉપયોગ કરીને આપણે એના જવાબો લાવશું. એટલે એ સમસ્યાનો ઉકેલ લાવશું. તો એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. એને શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણ સમજવા માટે સૌપ્રથમ અમુક પારિમાણિક સૂત્રના નિયમોને સમજીએ. એ પહેલા આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. અમુક રાશિના પારિમાણિક સૂત્રો કેવી રીતે લાવવા. હવે જુઓ,
પારિમાણિક સૂત્ર એટલે શું? તો કે આપેલ રાશિને મૂળભૂત રાશિ વડે કઈ રાશિ વડે દર્શાવી શકાય તે દર્શાવતા સમીકરણને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. ધારો કે આપણે પ્રવેગ લઈએ તો પ્રવેગનું સૂત્ર એવું આવશે, વેગ ભાગ્યા સમય. વેગને આપણે મૂકી શકીએ અંતર ભાગ્યા સમય, અને આ સમય તો છે જ. આ સમય નીચે આવશે એટલે સમયનો વર્ગ થશે, એટલે અંતર ભાગ્યા સમયનો વર્ગ થયો. તો આ પ્રવેગનું સૂત્ર આવ્યું. તો પ્રવેગનું પરિમાણિક સૂત્ર લખીએ તો શું લખાશે? અંતર એટલે લંબાઈ કહેવાય એક પ્રકારની, એટલે લંબાઈ એટલે L1 લખાય. કેટલી વખત છે? એક જ ઘાત છે એટલે એક વખત. સમયનું પરિમાણ t, કેટલી વખત છે? બે વખત એટલે t2 લખાય. t ને ઉપર લઈ જઈએ તો શું લખાશે? t-2. એટલે આખું લખવું હોય તો તમે આ રીતે લખી શકો, m નથી એટલે m નો ઘાત 0 L1 t-2. તો આ થયું પ્રવેગનું પરિમાણિક સૂત્ર. આ રીતે તમે સૂત્રો યાદ રાખીને પરિમાણિક સૂત્ર બનાવી શકો. બરાબર. હવે તમને એવું થશે કે આ સૂત્રો કેવી રીતે યાદ રાખવા? તો આ તો અલગ અલગ ચેપ્ટર્સની અંદર તમે ભણતા જ જશો. બધા ચેપ્ટર અલગ અલગ ભૌતિક રાશિને સમજાવશે, એની અંદર સૂત્રો આવશે જ. એટલે તમારે અલગથી યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ ચેપ્ટર થશે તેમ તેમ તમને આવા સૂત્રો યાદ રહેતા જશે. બરાબર. પરંતુ અત્યારે ચેપ્ટર નંબર 2 પર આપણે છીએ, એના દાખલા સોલ્વ કરવા માટે અમુક સૂત્રો યાદ હોવા જોઈએ. તો એના માટે શું કરશું? તો પાછળ આપણને 94 જેટલી ભૌતિક રાશિનું એક ટેબલ આપ્યું છે. બરાબર. એ ટેબલની અંદર 1 થી 12 જેટલી રાશિઓ માટે આપણે પારિમાણિક સૂત્રો યાદ રાખીશું તો આ બધા દાખલાઓ ગણી શકીશું. હવે પારિમાણિક સૂત્ર યાદ રાખવું થોડું અઘરું છે. m1 L2 t-2 આવી રીતે ગોખવા જશું તો તકલીફમાં મુકાઈ જશું. તો એના માટેનો એક ઇઝી રસ્તો છે, આપણે 1 થી 12 ભૌતિક રાશિઓના એકમો યાદ રાખીશું. એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર જલ્દી બનશે. એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર જલ્દી બનશે. જેમ કે ધારો કે પ્રવેગનો એકમ આપણે યાદ રાખ્યો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગનો એકમ આપણે યાદ રાખ્યો છે મીટર પ્રતિ સેકન્ડ. બળનો એકમ આપણે યાદ રાખ્યો છે ન્યૂટન. ન્યૂટનને કહેવાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હવે એકમો યાદ રાખ્યા હશે તો એનું પારિમાણિક સૂત્ર બનાવવું ઇઝી હશે. પ્રવેગને એક્સેલરેશન કહેવાય ઇંગ્લિશમાં, એટલે એનું પારિમાણિક સૂત્ર લખીએ તો એ કાઉન્ટ્સમાં એ લખશું. એ બતાવે કે આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખીએ છીએ. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવું છે, અથવા તો એને આવી રીતે પણ લખ્યું હોય મીટર સેકન્ડ પાવર -2, અને આને આવી રીતે લખ્યું હોય મીટર સેકન્ડ પાવર -1, અથવા તો મને ઇઝી એવું લાગે છે મીટર પ્રતિ સેકન્ડ. આ આપણા માટે વધારે ઇઝી છે એટલે આ રીતે યાદ રાખીશું. હવે જુઓ, મીટર કોનો એકમ આવે? લંબાઈ. લંબાઈનું પરિમાણ શું આવે? L. કેટલી વખત છે? એક વખત એટલે L1 લખાય. સમય, સેકન્ડ કોનો એકમ છે? સમય. સમય માટે શું આવે? t. કેટલી વખત છે? બે વખત એટલે t2 લખીશું. t ને ઉપર લઈ જશે તો ઘાત +2 ની જગ્યા પર શું થઈ જશે? -2. એટલે આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ આવી ગયું. ઇઝી છે. વેગ માટે લખીએ, વેગનું પારિમાણિક સૂત્ર મીટર એટલે L1. સમય નીચે છે એટલે ઘાત એની માઇનસ લખીશું. કેટલી વખત છે? એક વખત t-1. સેકન્ડ એટલે કોનો એકમ? સમયનો. તે જ રીતે બળ એટલે ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં. તો બળ માટે પારિમાણિક સૂત્ર લખીએ તો કિલોગ્રામ કોનો? દળનો એકમ. જો એકમ પરથી પારિમાણિક સૂત્ર નથી, મીટર એટલે m નથી લખવાનું, મીટર એટલે લંબાઈનો એકમ એટલે L લખવાનું છે. સેકન્ડ એટલે સમયનો એટલે t લખવાનું છે. કિલોગ્રામ એટલે દળનો એટલે m લખવાનું છે. તો દળ કેટલી વખત છે? એક વખત એટલે m1. મીટર એટલે લંબાઈ એક વખત છે t1. સેકન્ડ સમય કેટલી વખત છે? બે વખત. નીચે છે ઉપર લખીશું તો t-2. આ રીતે ઇઝીલી તમે પારિમાણિક સૂત્ર લખી શકો. તો દાખલા ગણવા માટે અમુક પારિમાણિક સૂત્ર તમને યાદ હોવા જોઈએ. તો આપણે એવું કરીશું કે 1 થી 12 સંખ્યાના જે રાશિઓ, પાછળ 1 થી 94 આપી છે રાશિઓ, ટેબલ આપ્યું છે, એ ટેબલની અંદરથી 12 રાશિનો એકમો યાદ રાખીશું તો એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર આપણને યાદ રહી જશે. એને ગોખવાની જરૂર નથી. આમ તો એકમ પણ તમને યાદ રહી જશે. જેમ જેમ આપણે ચેપ્ટર્સ કરશું, ભૌતિક રાશિઓ અલગ અલગ ભણીશું, તેમ તેમ એના એકમો તમને યાદ રહી જ જવાના છે. પરંતુ હાલ પૂરતા આપણને ખબર નથી તો બીજા ચેપ્ટરના દાખલા સોલ્વ કરવા માટે આપણે અમુક યાદ રાખીશું. બરાબર. એના માટે પારિમાણિક સૂત્ર યાદ રાખવાની જગ્યા ઉપર એના એકમો યાદ રાખો તો જલ્દી થશે. બરાબર. તો એ 12 રાશિઓ કઈ કઈ છે, એના એકમો કયા છે એ હું તમને લખાવું અને એનું પેજ નંબર તમને કહું બુકની અંદરથી. બરાબર.
પરિશિષ્ટ A9 ની અંદર પેજ નંબર 214 પર 94 રાશિઓ આપી છે ટેબલની અંદર, પણ 12 રાશિઓ માટે એકમ આપણે યાદ રાખીએ જેનો ઉપયોગ આપણે કરવાનો થશે એટલા માટે, બરાબર. તો ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર, એટલે એના માટે પારિમાણિક સૂત્ર શું બનશે? મીટર કોના માટે આવે? લંબાઈ, એટલે L2 થાય, એટલે એને તમે m0 L2 T0 લખી શકો. આ એકચ્યુઅલી તમારે યાદ રાખવું જોઈએ, પણ હું તમને શું કહું છું, આ યાદ રાખો તો ઇઝી રહેશે, એના ઉપરથી આ બની જાય છે. કદ મીટર ક્યુબ, m નથી t નથી, લંબાઈ છે કેટલી વખત? 3 વખત L3 ઘાત થશે. ઘનતા kg પર મીટર ક્યુબ, કિલોગ્રામ કોનો? દળનો એકમ, એટલે m 1 વખત. મીટર નીચે છે કેટલી વખત? 3 વખત, ઉપર લખીશું તો -3 ઘાત. સમય નથી T0. આવૃત્તિ સેકન્ડ નીચે છે, m અને l નથી, સેકન્ડ નીચે છે એટલે -1 ઘાત લખીશું. 1 ઘાત છે, ઉપર જશે તો -1 ઘાત. ઇઝી છે. તો આ મેથડથી તમે આ બધાના પારિમાણિક સૂત્ર બનાવી શકો, એટલે તમે આ એકમો યાદ રાખજો. વેગ અને ઝડપનો મીટર પ્રતિ સેકન્ડ એટલે m0 L1 T-1. ખ્યાલ આવે છે તમને કેવી રીતે કરીએ છીએ? મીટર એટલે લંબાઈ, લંબાઈ માટે L1. સમય, સેકન્ડ એટલે સમય, T 2 વખત, નીચે છે એટલે ઉપર લાવીશું તો -2, m નથી એટલે 0 ઘાત. ઇઝી છે. આના માટે લખીએ, બળનો એકમ ન્યૂટન અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહેવાય. તો બળ માટે શું લખાશે? કિલોગ્રામ એટલે m1, મીટર એટલે L1, દળ, લંબાઈ, સેકન્ડ એટલે સમય, કેટલી વખત? 2 વખત, નીચે છે ઉપર લાવીશું તો -2. ઇઝી છે. તો આ રીતે તમે બધાના જ લખી શકો. બળનો આઘાત એનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, એને શું લખાશે? m1 L1 T-1. ઉર્જા અથવા કાર્ય એને શું લખાશે? m1 L2 T-2. પાવરને શું લખાશે? m1 L2 T-3. જ્યાં કિલોગ્રામ આવે ત્યાં m લખવાનું, જ્યાં મીટર આવે ત્યાં લંબાઈ લખવાની, ને જ્યાં સેકન્ડ આવે ત્યાં સમય લખવાનું, કારણ કે એ એના એકમો છે. કિલોગ્રામ m1, મીટર L1, સેકન્ડ T-1, નીચે છે ઉપર લાવો તો -1 ઘાત થઈ જશે. દબાણ અને પ્રતિબળ માટે શું આવશે? m1, m નીચે છે મીટર એટલે -1, ઉપર લાવશું તો સેકન્ડ નીચે છે ઉપર લાવશું તો -2. આ રીતે તમે પારિમાણિક સૂત્રો આટલા યાદ રાખશો. પારિમાણિક સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, તમે ટેબલની અંદર આ એકમ લખી દેજો. એકમ યાદ રાખશો તો પારિમાણિક સૂત્ર ઇઝીલી તમને મળી જશે. આમ તો આ બધી જ રાશિ તમે જેમ જેમ ભણશો એમ તમને યાદ રહી જ જવાના છે, પણ અત્યારે જે બીજા ચેપ્ટરના દાખલાઓ ગણવાના છે, બરાબર, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને અમુક મેથડ શીખવાના છે, એ શીખવા માટે આ જરૂરી છે. એટલા માટે કહું છું કે આ યાદ રાખવું પડશે, બરાબર. તો આટલી વસ્તુ નોંધી લેજો તમે ટેબલની અંદર. પેજ નંબર 214 પર, કદાચ તમારામાં પેજ અલગ પણ હોઈ શકે, ચોપડી નવી હોય તો. પરિશિષ્ટ A9 ની અંદર 94 રાશિઓ છે, એમાંથી 12 યાદ રાખશું તો ઇનફ છે, બરાબર, અત્યાર પૂરતું. પછી તો બધી જ રાશિઓ તમને યાદ રહી જશે જેમ જેમ આપણે ચેપ્ટર્સમાં ભણશું એમ. આગળના ટોપિક તરફ વધીએ. પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો, એટલે પારિમાણિક સૂત્રો જે આપણે જોયા, બરાબર, એનો ઉપયોગ કરીને તમે અમુક સમસ્યાઓનો ઉકેલ લાવી શકો. તો એ કેવી રીતે લાવવું, એનો ઉપયોગ પારિમાણિક સૂત્રનો કેવી રીતે કરવો એ સમજીએ. એટલે આ જે રીત છે એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. અમુક સમસ્યાઓનો ઉકેલ લાવવો, કોનો ઉપયોગ કરીને? તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. તો એના માટે અમુક નિયમો તમને ખબર હોવા જોઈએ. એ નિયમો તરફ આગળ વધીએ. તો સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિના જ સરવાળા અથવા બાદબાકી થઈ શકે. એનો મતલબ શું થાય કે ધારો કે મારે 5 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ કરવું હોય, 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ કરવું હોય તો જવાબ શું આવશે? 7 કિલોગ્રામ. 5 મીટર વત્તા 3 મીટર કરવું હોય તો જવાબ આવશે 8 મીટર. પણ 5 કિલોગ્રામ વત્તા 2 મીટર, આનો જવાબ શું આવશે? તો આવું શક્ય નથી. મીટરમાં હું મીટર જ ઉમેરી શકું, કિલોગ્રામમાં હું કિલોગ્રામ જ ઉમેરી શકું. એટલે જે ભૌતિક રાશિનો હું સરવાળો કરું છું એનું પરિમાણ હંમેશા સરખું હોવું જોઈએ. આમાં કિલોગ્રામ એટલે દળ છે, આમાં કિલોગ્રામ એટલે દળ છે, એટલે દળમાં દળ જ ઉમેરી શકું, દળમાં લંબાઈ ઉમેરી શકું નહીં. એ જ રીતે બાદબાકીમાં પણ 5 - 3 તો 5 - 2 કિલોગ્રામ તો 3 કિલોગ્રામ આવશે, 5 - 3 મીટર તો 2 મીટર આવશે. પણ 5 કિલોગ્રામ - 2 મીટર આ શક્ય નથી.
એટલે જે એવી જ ભૌતિક રાશિઓનો અથવા તો એવા જ પરિમાણનો સરખા પરિમાણ ધરાવતી રાશિઓનો જ સરવાળો કે બાદબાકી થઈ શકે. બાકી અલગ અલગ પરિમાણ ધરાવતી, આમાં કિલોગ્રામ છે એટલે દળ છે, આમાં મીટર એટલે લંબાઈ છે, આમાં લંબાઈનું પરિમાણ છે ને આમાં દળનું, તો લંબાઈના પરિમાણમાં દળનું પરિમાણ ઉમેરવું કે બાદ કરવું શક્ય નથી. એનો મતલબ એવો થયો કે હવેથી આપણે એવું યાદ રાખશું કે જે રાશિઓનો સરવાળો થયો હોય, જ્યાં તમને એવું સૂત્ર આપ્યું હોય કે કોઈ રાશિનો સરવાળો થાય છે, ધારો કે અંતર x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, આવું એક સૂત્ર આવશે, આગળ આપણે ભણશું એની અંદર. તમારા 3 પદોનો સરવાળો થયો છે, x0 v0t હાફ એટી સ્ક્વેર. તો આ ત્રણેય પદોના પરિમાણો હંમેશા સરખા હશે તો જ સરવાળો શક્ય છે. એટલે આ સૂત્ર જો સાચું હોય એવું કીધું હોય એટલે સરવાળો થયો છે તો એના પરિમાણ સરખા જ હશે. એટલે x0નું પરિમાણ જે હશે, v0tનું પરિમાણ જે હશે અને હાફ એટી સ્ક્વેરનું પરિમાણ જે હશે, એ ત્રણના પરિમાણ એ સરખા જ હશે. હવે કિલોગ્રામમાં કિલોગ્રામ ઉમેરશો અને કિલોગ્રામ ઉમેરશો તો જવાબ પણ શેમાં આવશે? કિલોગ્રામમાં. એટલે ડાબી બાજુ જે જવાબ છે તમારો x એ પણ કિલોગ્રામમાં, એટલે એનું પરિમાણ પણ આ ત્રણનું જે છે એ જ હશે. એટલે આ ત્રણનું જે સરખું છે એ જ કોનું હશે? તમારા જવાબનું પણ હશે. તો આ નિયમ આ રીતે યાદ રાખો કે એવી જ સરખા પરિમાણ ધરાવતી રાશિઓનો જ સરવાળો થાય અને બાદબાકી પણ સરખા પરિમાણ ધરાવતી રાશિઓનો જ થાય અને જવાબનો પરિમાણ એ પણ આ બે રાશિઓનું જે પરિમાણ હોય એ જ આવશે. આ નિયમ ધ્યાનમાં રાખો, બરાબર? એનો આપણે ઉપયોગ કરીશું. બીજો નિયમ જોઈએ તો બે અથવા વધારે ભૌતિક રાશિઓના માપનો ગુણાકાર થયો હોય, એના માનનો શું થયો હોય? ગુણાકાર. ત્યારે તેમના એકમોની સાથે સામાન્ય બીજગણિતીય સંજ્ઞાઓની જેમ જ ગણતરી કરવામાં આવે છે. એટલે ધારો કે આવી રીતે આવે, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ શેમાં મપાય? કિલોગ્રામ. પ્રવેગનો એકમ અત્યારે જ આપણે લખ્યો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનો સામાન્ય ગુણાકાર જ કરવો, એટલે આનો ગુણાકારનો જવાબ શું આવશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ, જેમ આપણે ગુણાકાર કરીએ એમ જ ગુણાકાર કરવો. બીજગણિતીય એટલે 5 ગુણ્યા 3 તો 5 તરી 15 લખીએ, એમ જ આ બેનો ગુણાકાર એ બેના ગુણાકારના સ્વરૂપમાં લખવો. ધારો કે આવું આવે, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ પ્રતિ મીટર, તો જવાબ શું આવશે? કિલોગ્રામ કિલોગ્રામ કેટલી વખત? 2 વખત, એટલે કિલોગ્રામનો વર્ગ પ્રતિ મીટર. આવી રીતે સામાન્ય ગુણાકાર તમે કરી શકો. 5 ગુણ્યા 5 શું લખો તમે? 25, એટલે 5નો વર્ગ લખો. એમ અહીંયા કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો વર્ગ તમે લખી શકો. બરાબર છે? આગળના નિયમ તરફ જઈએ. અંશ અને છેદમાંના સમાન એકમો રદ કરી શકાય. એટલે શું? કે ધારો કે કોઈક એકમ આ પ્રકારે છે, કિલોગ્રામ મીટર ભાગ્યા મીટરનો વર્ગ, આવું આપ્યું છે. તો મીટરનો 1 ઘાત છે, મીટરનો 2 ઘાત છે, તો 1 ઘાત ઉપરથી કેન્સલ થશે નીચે, એટલે કેટલો ઘાત રહી જશે નીચે? 1 જ ઘાત રહી જશે. એટલે કિલોગ્રામ પ્રતિ મીટર આવું કરી શકો. એટલે અંશ અને છેદમાંના સમાન એકમો તમે રદ કરી શકો, કેન્સલ કરી શકો. બરાબર? આ નિયમ ખૂબ જ અગત્યનો. વિશિષ્ટ વિધેયો જેવા કે ત્રિકોણમિતીય વિધેય, લઘુગુણકીય વિધેય, લઘુગણકીય વિધેય અને ચરઘાતાંકીય વિધેય. ચરઘાતાંકીય વિધેય કેવી રીતે લખાય? તો ઈના ઘાતમાં કંઈક લખ્યું હોય અથવા તો exp લખ્યું હોય અને ચરઘાતાંકીય વિધેય કહેવાય. આ વિધેયો પરિમાણ રહિત હોવા જોઈએ, એટલે પરિમાણ હોવા જોઈએ નહીં. નહીં હોવા જોઈએ એટલે પરિમાણના ઘાત કેટલા હોવા જોઈએ? 0 0 0. એટલે કે પરિમાણ રહિતનો મતલબ એવું કહી શકાય તમે કે એનું પરિમાણ m0 l0 t0 હોવું જોઈએ. એનો મિનિંગ શું થાય? એક ઉદાહરણ લઈને સમજાવું. ધારો કે મેં આવું લખ્યું છે, sin x, ત્રિકોણમિતીય વિધેય, sin cos tan કોઈ પણ હોય. તો sin સાથે કૌંસમાં જે લખ્યું હોય, ધારો કે અહીં લખું હું sin kt, તો કૌંસમાં શું છે? kt. તો કૌંસમાં જે પણ વસ્તુ હોય એનું પરિમાણિક સૂત્ર, એટલે કે એના પરિમાણ હંમેશા પરિમાણ રહિત હોય. એટલે શું? m0 l0 શું હોય? t0 હોય. અથવા તો તમે આખા પદનું પરિમાણ લખો sin kt આ રીતે, તો એ પરિમાણ પણ તમારે શું લખવાનું?
m0 l0 t0. સમજાયું? એ ત્રિકોણમિતીય વિધેયની અંદર આ sin cos tan આ બધા સાથે કાઉન્ટ્સમાં જે પણ પદ હશે એ આખા પદનું પરિમાણિક સૂત્ર શું થશે? m0 l0 t0. અથવા તો આ sin સાથે આખા પદનું લખો તો એ પણ શું થશે? m0 l0 t0. આ ખાસ ધ્યાનમાં રાખવાનો આ નિયમ. બીજો વિધેય કયો? લઘુગણકીય એટલે log. logને બે રીતે લખો છો તમે. નેચરલ log એટલે ln કહેવાય અને સામાન્ય log એટલે log તરીકે લખાય. બરાબર? તો ધારો કે મેં આવું લખ્યું હોય log yx અથવા તો yz, log y ડિવાઇડ બાય z. તો કાઉન્ટ્સમાં જે લખ્યું હોય એનું પરિમાણ હંમેશા m0 l0 t0 જ આવશે. અથવા તો આખું પદ લખું પરિમાણ સૂત્રની અંદર, આખા પદનું પરિમાણિક સૂત્ર લખું log y ભાગ્યા z, તો એનું પરિમાણ પણ શું આવશે? m0 l0 t0 જ આવશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્રીજું વિધેય ચર ઘાતાંકીય વિધેય. ચર ઘાતાંકીય વિધેય એટલે કેવું? e ના ઘાતમાં કંઈક લખેલું હોય, e ના ઘાતમાં કંઈક, અથવા તો exp, એને ઇંગ્લિશમાં એક્સપોનેન્શિયલ કહેવાય, એટલે exp અને કંઈક લખ્યું હોય. બરાબર? એટલે આ તમે લખી લેજો અને હું પૂછું છું આ ઉદાહરણોને. બરાબર? એ તમારે નોટબુકમાં લખી લેવા. હું આનું ઉદાહરણ લખવા માંગુ છું એટલા માટે. તો e ના ઘાતમાં કંઈક લખ્યું હોય આ રીતે, e નો ઘાત xt આવું લખ્યું હોય, તો આ જે xt પદ છે e ના ઘાતમાં તેનું પરિમાણિક સૂત્ર શું લખવાનું? એના પરિમાણ નથી, પરિમાણ રહિત એટલે પરિમાણ કેટલા? 0 0 0. અથવા તો આખા પદનું હું લખું e ના ઘાત સાથે તો એ પણ શું થશે? 0 0 0 થશે. બરાબર? એટલે આ નિયમો ખાસ ધ્યાન રાખવા. આને આ રીતે પણ લખવામાં આવે છે exp xt. exp નો મતલબ એક્સપોનેન્શિયલ એટલે ચર ઘાતાંકીય વિધેય કહેવાય. બરાબર? ગમે એ ઘાત હોય એનું પરિમાણ હંમેશા શું થાય? m0 l0 t0. આખા પદનું લખો તો પણ શું થાય? m0 l0 t0. એટલે આ નિયમ ખાસ યાદ રાખો તમે, એકદમ ખાસ નિયમ છે આ. બરાબર? તો આ નિયમોનો ઉપયોગ આપણે કરીશું પારિમાણિક વિશ્લેષણની અંદર. વિશ્લેષણ એટલે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને અમુક સમસ્યાઓનો ઉકેલ લાવીશું, અથવા તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરીશું તે સમજીએ. બરાબર? તો હવે પછીના પોર્શનની અંદર આપણે જોઈએ કે કેવી રીતે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને અમુક સમસ્યાઓનો ઉકેલ લાવવો.